વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્ર વિષયના બીજા વિડિયો લેક્ચરનું સ્ટાર્ટ કરીએ. છેલ્લે આપણે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપોમાં પ્રાચીન સંસ્કૃતિ અથવા માર્ગી પરંપરા, પ્રશિષ્ટ અથવા ભદ્રવર્ગી સંસ્કૃતિની વાત કરી, લોક સંસ્કૃતિ અને દેશી પરંપરાની વાત કરી. હવે આપણે વાત કરવાની છે ત્રીજું સ્વરૂપ લોક સંસ્કૃતિનું, ભારતીય સંસ્કૃતિનું, એ છે આદિવાસી સંસ્કૃતિ. તો આદિવાસી સંસ્કૃતિની વાત આપણે કરીએ તો ખાસ કરીને પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણ સંતુલન જાળવી જીવનને રીતોને મહત્ત્વ આપતી સામૂહિક ઉત્સવ ઉજવણી, નાચગાન અને સામૂહિક જીવન પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. આદિવાસી સંસ્કૃતિ છે ખાસ કરીને પર્યાવરણ સાથે સંતુલન જાળવે છે, જીવન જીવવાની જે કંઈ રીતો હોય એને મહત્ત્વ આપે છે. સામૂહિક ઉત્સવ, સમૂહ નાચગાન ઉત્સવો, આ બધું એની સંસ્કૃતિની અંદર જોવા મળે છે, એની ઉજવણી કરે છે. તો ટૂંકમાં કહીએ તો સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. આદિવાસીઓની જીવન રીતો, તેમના રિવાજો, તેમની સરળ માન્યતા આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે. એના ખાસ કરીને 4 લક્ષણો છે. કદમાં નાની સંસ્કૃતિ, કદમાં નાની પણ વિવિધતા ભરેલી અને વિશિષ્ટતા જોવા મળે છે. સ્વાવલંબન, ખાસ કરીને સ્વાવલંબી, પોતાની રીતે જ બધું કરવાવાળા, એટલે આ 4 લક્ષણો છે એ આદિવાસી સંસ્કૃતિના જોવા મળે છે. ભૌગોલિક અને વસ્તી વિષયક પરિસ્થિતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તો હવે આપણે જોઈએ કે આદિવાસી સંસ્કૃતિ એની કલા સંસ્કૃતિ, આદિવાસી જે કંઈ કામ કરે છે તે સહજ સ્વાભાવિક હોય છે. તેઓ કળાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી. તેઓ કળાને સૌંદર્ય નિર્માણ અથવા તો સાધન સમજતા નથી. તેઓ માટે તો એ જીવનનું અભિન્ન અંગ છે. તેની સંસ્કૃતિ જે છે જીવનનું અભિન્ન અંગ છે. આદિવાસી કલા અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહી શકાય કે આદિવાસી સંસ્કૃતિમાં કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે. આ લક્ષણોમાં માધ્યમ, સાધનો, પ્રક્રિયા, જીવન તત્વ, વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે. ફક્ત એવું જ નથી કે આદિવાસી સંસ્કૃતિ એટલે કે પીછડી સંસ્કૃતિ, પરંતુ એની અંદર પણ એનું માધ્યમ હોય છે, એના અમુક સાધનો, એની પ્રક્રિયા, એની કલાના વિશિષ્ટ લક્ષણો, વિજ્ઞાનનો પણ સમાવેશ છે એમાં થાય છે. તો પેલું આપણે જોઈએ આદિવાસી સંસ્કૃતિ, તો એનું ચિત્રકલા, ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિમાં ચિત્રકલા. તો રાઠવાઓ પિંઢોરાના ચિત્રો દોરે છે, ચૌધરીઓના નવાના ચિત્રો, કુકણીઓના, પસલી, ભીલોની ભરાડી, ભીલ, ગરાસિયા, બોત્રેજના ચિત્રો, એમ અનેક સ્વરૂપે આદિવાસી ચિત્રકલાની ભેટ છે. રાઠવા લોકો ઘરની દિવાલ પર જે ચિત્ર થાય છે, રાઠવા લોકો ઘરની દિવાલ પર જે ચિત્ર થાય છે, જે દેવ પિઠોરા ચિત્ર કહેવાય છે, તેની સાથે સાથે જીવન ગુજારે છે, બધા ભેગા મળીને ચિત્રે છે. ચિત્ર કરે ત્યારે ઉપવાસ કરે છે. વળી ચિત્ર કરતાં પહેલાં 7 લીપણ, એટલે કે દિવાલમાં, ભીતમાં, આપણે ભીત કહીએ કે દિવાલ કહીએ, એમાં જે કંઈ લીપણ કરવામાં આવે છે, એમાં કુંવારી કન્યા આ લીપણ કરે છે. સંગીત, નાચગાન સાથે ચિત્ર બનાવે છે. સમૂહ જીવનનું ઉત્સવરૂપ તત્વ છે. તેઓના ચિત્રોમાં દેવો આવે છે, રાજા આવે છે, ખેડૂત આવે છે, ઝાડ, પાન, સૂરજ, ચંદ્ર, જીવડા, પશુ પક્ષી સૌ આવે અને એમાં ભભકાદાર રંગો પણ પૂરવામાં આવે છે. તો આવી એની
એક ચિત્રકલા એવી રીતે ઉત્સવની જેમ મનાવે છે. ખાસ કરીને દેવ પીઠારો ચિતરાય છે તો તેની સાથે સાથે એ બધા ભેગા મળે છે, ચિત્ર દોરે છે. અને આપણે કહીએ ને કે એવી માન્યતા કે કુંવારી કન્યાઓ છે એ લીપણ કરે છે, પછી સંગીત નાચગાન સાથે ચિત્રને દોરવામાં આવે છે, ઉપવાસ કરે છે. આવી રીતે સમૂહ જીવનનું ઉત્સવ તત્વ એટલે કે સમૂહમાં આ બધા લોકો છે હળીમળી અને આ ઉત્સવ ઉજવે છે ચિત્રકલાનો. તો એમાં દેવો આવે, રાજા આવે, ખેડૂત આવે, ઝાડ પાન, સૂરજ, જીવડા, સમૂહ જીવનનું ખાસ કરીને પશુ પક્ષી આ બધા એમાં દોરવામાં આવે છે ચિત્ર, અને ભપકાદાર રંગો પણ પૂરવામાં આવે છે. તો ચિત્રકલા એ પણ એક ઉત્સવની રીતે સમૂહમાં ભેગા મળી અને બધા એક ઉત્સવની રીતે ઉજવે છે અને ચિત્ર બનાવે. એના પછી આવે છે ગીત, સંગીત અને નૃત્યકલા. ગીત, સંગીત અને નૃત્ય આદિવાસી જીવન સંસ્કૃતિના મહત્ત્વના અંશો છે. તેઓના આર્થિક રીતે વિષમ જીવન જીવનવી ચેતના, ઉલ્લાસ, પ્રાણ સિંચવાનું કામ ગીત, સંગીત અને નૃત્ય કરે છે. આદિવાસી સંગીત કલામાં તેમના સંગીતમાં જુદા જુદા વાઘોનું ખૂબ જ મહત્ત્વ છે. ઢોલ હોય, ડોબરું, નગારું વગેરેનો સમાવેશ થાય. તો સુશીર વાઘોમાં વાંસળી, શંખ, શરણાઈ, ઘૂંઘળનો સમાવેશ થાય. તંતુ વાઘમાં તંબુરો, સારંગી, બોરનો સમાવેશ થાય. તથા ડોમરું, ત્રાસા, મંજીરા જેવા સંગીત વાઘ એમના લોકસંગીતોની અંદર લોકગીતો, જે ઋતુઓ, દેવો, સામાજિક જીવનના વણી લેતા ગીતોનું તેઓ સતત ગાન પણ કરતા હોય છે. તો આવા આદિવાસી જીવનમાં નાચગાનનું ખૂબ જ મહત્ત્વ છે. તેઓના નૃત્યો સામૂહિક હોય છે. નાચગાનનું મહત્ત્વ આપણે ચિત્ર દોરીએ તો એમાં પણ એ નાચગાન કરતા જોવા મળે છે. બીજું ગીત, સંગીત, નૃત્યકલા એ પણ સમૂહમાં કરવામાં આવે છે. ખાસ કરીને તેઓના નૃત્યો સામૂહિક હોય છે. ઘેરૈયા નૃત્ય હોય, ડાંગ જિલ્લાનું તારફા નૃત્ય, ડાંકણી નૃત્ય, ડોમરું નૃત્ય વગેરે જોવા મળે છે. તો આવી રીતે નૃત્ય કરવામાં પણ એ લોકો નાચગાન સાથે સમૂહમાં કરતા હોય છે અને નૃત્ય કરે છે. અને આવી રીતે એક નૃત્યકલા પણ એ ઉત્સવની રીતે ઉજવે છે. ભેગા મળી, હળીમળી અને પોતાના અલગ અલગ નૃત્યો એ કરતા હોય છે. પછી એ ઘેરૈયા નૃત્ય હોય કે ડાંગ જિલ્લાનું તારફા નૃત્ય હોય, ડાંકણી નૃત્ય હોય, ડોમરું નૃત્ય હોય, આ વગેરે છે એ સમૂહમાં એ લોકો હળીમળી અને ઉત્સાહથી ઉજવતા હોય છે. એના પછી આવે છે આ માટીકલા. આદિવાસી લોકોની એક મહત્ત્વની કલા સંસ્કૃતિની માટીકલા. આદિવાસીઓમાં વિશિષ્ટ માટીકલા સંસ્કૃતિ જોવા મળે છે. તેઓ માટીમાંથી વાસણો, રમકડા બનાવે, દેવમૂર્તિ બનાવે. ગુજરાતના પોશીના વિસ્તારમાં ભીલ, ગરાસિયા માટીના ઘોડાઓ દેવને ચડાવે છે. ઘોડાઓ બનાવી માટીના અને દેવને ચડાવે છે. તેઓએ ઘોડાને જીવતા ઘોડા જેટલું જ માન આપવું. માટીના બનાવેલ ઘોડાને પણ જીવતા ઘોડા જેટલું જ માન આપી અને દેવને ચડાવવામાં આવે છે. ગુજરાતના આદિવાસી જાતિ પૈકી ચૌધરી, ગામિત, ઘોડિયા, ભીલ, રાઠવા સૌ માટીના ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ, સ્ત્રી વગેરેની મૂર્તિ અને તે મૂર્તિઓ દેવને ચડાવે. અને આ સૌ પ્રકૃતિના અંશ છે તેવા ભાવ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા મહત્ત્વ ધરાવે છે. તો આ વાત થઈ આદિવાસી સંસ્કૃતિની. તો આદિવાસી સંસ્કૃતિની અંદર આપણે જોયું
આદિવાસી સંસ્કૃતિની અંદર આપણે જોયું કે ચિત્રકલા, સંગીત અને નૃત્યકલા અને માટીકલા આ એની મહત્ત્વની સંસ્કૃતિના અંશો છે. એનાથી ઓળખ થાય છે કે આ આદિવાસી નૃત્ય, આદિવાસી કલા, આદિવાસી ની સંસ્કૃતિ છે એ એમાં બધી જોવા મળે છે. હવે આપણે વાત કરીએ સમુદાય, ભારતીય સમુદાય. અત્યાર સુધી આપણે વાત કરતા હતા સંસ્કૃતિની. અત્યાર સુધી આપણે વાત કરી ભારતીય સંસ્કૃતિના સ્વરૂપોની. એમાં પ્રાચીન સંસ્કૃતિ એટલે કે પ્રશિષ્ટ સંસ્કૃતિ, લોક સંસ્કૃતિ એટલે કે દેશી પરંપરા અને આદિવાસી સંસ્કૃતિ. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે ભારતીય સમુદાય. તો ભારતીય સમુદાય જે છે એ બહુમુખી સમાજ તરીકે સામાજિક, સાંસ્કૃતિક વિવિધતા ધરાવે છે. અનેક જુદા જુદા સમુદાયો જેવા કે ધાર્મિક સમુદાય હોય, ગ્રામીણ સમુદાય હોય, શહેરી સમુદાય હોય કે આદિવાસી સમુદાય, આવી રીતે 4 વિભાગમાં આપણે એને જોવાનું છે સમુદાયને. ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય અને આદિવાસી સમુદાય. તો પહેલાં તો આપણે જોઈએ કે સમુદાયનો અર્થ શું. તો સમુદાય એટલે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશોમાં વસવાટ કરતા, નક્કી કરેલા એક ભૌગોલિક વિસ્તારમાં અથવા તો પ્રદેશમાં વસવાટ કરતા સમાન સંસ્કૃતિ અને અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા, પારસ્પરિક સંબંધ ધરાવતા માનવ સમૂહને સમુદાય કહેવામાં આવે છે. અમુક ચોક્કસ ભૌગોલિક વિસ્તારની અંદર રહેતા અને વસવાટ કરતા, સમાન સંસ્કૃતિ અને અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા, પરસ્પર આવા સંબંધથી જોડાયેલા માનવ સમૂહને સમુદાય કહેવામાં આવે છે. તો આપણે ખાસ કરીને એ જોવાનું છે, આ સમુદાયના પ્રકારો માટે જુદા જુદા આધાર હોય છે, પણ આપણે અભ્યાસક્રમને લક્ષ્યમાં રાખી અને ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય અને આદિવાસી સમુદાયની વિસ્તૃત વાત કરવાની છે. તો પહેલું આપણે જોઈએ સમુદાયના પ્રકારો. એમાં પહેલું છે ધાર્મિક સમુદાય. તો આપણને ખબર છે કે ભારતની અંદર અલગ અલગ ધર્મના લોકો વસે છે. અલગ અલગ ધર્મના લોકો વસે છે. મોટાભાગના ધર્મના લોકો છે ભારતની અંદર વસવાટ કરે છે. આપણે એવા અમુક ધાર્મિક સમુદાયની વાત કરીએ તો એની ખાસ કરીને આંકડાકીય માહિતી એ આપણે યુનિટ 1ની અંદર જોયું. હવે આપણે અહીં જોવાનું છે એના વિશે, એ સમુદાય. તો એમાં જોઈએ તો એની વ્યાખ્યા જોઈએ તો ધાર્મિક સમુદાય એટલે એવું ચોક્કસ જૂથ કે જેને પોતાનું આગવું તત્વજ્ઞાન હોય, પૂજા, ઉપાસના પદ્ધતિ, ધાર્મિક માન્યતાઓ, વિધિ વિધાનો અને આચાર સંહિતા સમાનતા હોય. એવો એક સમુદાય કે એ સમુદાયની અંદર ખાસ કરીને તત્વજ્ઞાન, તત્વચિંતન અથવા પૂજા ઉપાસના પદ્ધતિ, ધાર્મિક માન્યતાઓ, વિધિ વિધાનો આ બધી અને આચાર સંહિતા એ સમાનતા જોવા મળે. તો એવા ઘણા બધા ધાર્મિક સમુદાયો છે કે એની આ બધી બાબતો છે એ બાબતોની અંદર સમાનતા જોવા મળતી હોય છે. આપણે જોઈએ છીએ કે ભારત દેશ બહુધર્મી છે. તેમાં જુદા જુદા ધર્મના સમુદાય જોઈએ તો હિન્દુ હોય, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, યહૂદી આ બધા ધર્મનો સમાવેશ થાય છે. તો ભારતના દરેક ગામ હોય કે શહેર હોય એમાં મંદિર, મસ્જિદ, ગિરજાઘર, ચર્ચ એટલે કે ગુરુદ્વારા કે અગિયારી જેવા સ્થળો ધર્મના પ્રતીક સ્વરૂપે જોવા મળે છે. બીજું, ભારતની બંધારણની કલમ 25(1) દરેક વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે સ્વીકારવા, વ્યવહારમાં લાવવા તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર આપે છે. વિશ્વના ભારતમાં પ્રવર્તી ધાર્મિક વિશ્વાસની સહિષ્ણુતા અને વિવિધતાની સંસ્કૃતિ સ્વીકૃતિ છે
ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો ભારતમાં બધા જ પ્રકારના લોકો પોતાની ધાર્મિક શ્રદ્ધાને માનવા અને તેને સુરક્ષિત રાખવા સ્વતંત્ર છે. જુદા જુદા ધાર્મિક સમુદાયનો પરિચય આપણે હવે મેળવીશું. આપણે જોઈએ કે ભારતની અંદર અલગ અલગ ધર્મના લોકો વસે છે, પણ એને બંધારણની કલમ 25(1) ને ધ્યાનમાં રાખી એ દરેક ધર્મ છે સ્વતંત્ર રીતે પોતાના ધર્મને સ્વીકારવો, વ્યવહારમાં લાવવો તેમજ તેનો પ્રચાર કરવો, આ બધું અધિકાર આપેલા છે દરેકને. તો વિશ્વની અંદર આપણે જોઈએ કે વિશ્વાસની સહિષ્ણુતા અને વિવિધતાની સ્વીકૃતિ જોવા મળે છે. બધા જ પ્રકારના લોકો ભારતની અંદર પોતાની ધાર્મિક શ્રદ્ધાને માને તેને સુરક્ષિત રાખવા માટે સ્વતંત્ર છે, તેને સરખો હક આપવામાં આવેલો છે. તો હવે આપણે જોઈએ અલગ અલગ સમુદાયની વાત. તો એમાં પહેલું છે હિન્દુ સમુદાય. આપણે ખ્યાલ છે કે ભારતની અંદર હિન્દુ સમુદાય છે એ 80% આજુબાજુ જોવા મળે છે. હિન્દુ ધર્મમાં વ્યક્તિનું ધર્મનું સભ્યપદ જન્મથી નક્કી થાય છે. તેઓ ઈશ્વર નામની શક્તિ કોઈને કોઈ સ્વરૂપે સર્વવ્યાપી છે, વ્યક્તિ ઈશ્વર સુધી પહોંચી શકે તેવો દૃઢ વિશ્વાસ ધરાવે છે. અને હિન્દુ સમુદાય આવી રીતે ઈશ્વરમાં માનતો સમુદાય એક ઈશ્વરમાં માનતો નથી. આ ધર્મમાં અનેક વિવિધતા જોવા મળે છે. ધર્મ, કર્મ, મોક્ષ 3 મહત્ત્વના સિદ્ધાંતો છે હિન્દુ ધર્મની અંદર જોવા મળે. ધર્મ નૈતિક શક્તિ છે, કર્મ વ્યક્તિને સારા ખરાબ કર્મોનું ફળ ભોગવવું પડે છે, અને મોક્ષ કર્મ અને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં તેમનું ધર્મ પુસ્તક મંદિર, તેમનું ધર્મસ્થાન, શ્રીમદ ભગવદ્ ગીતા તેમનું એટલે કે હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક છે. મંદિર એ ધર્મસ્થાન છે, તેમજ ધર્મસ્થાનોમાં સેવા પૂજા કરનારને પૂજારી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મની અંદર ખાસ કરીને ગ્રંથો અનુસાર વ્યક્તિએ સમગ્ર જીવન દરમિયાન 16 સંસ્કારોમાંથી પસાર થવું પડે છે, જેમાં મુખ્ય જન્મ, લગ્ન અને મૃત્યુ સંસ્કાર, જન્મ સંસ્કાર, લગ્ન સંસ્કાર અને મૃત્યુ સંસ્કાર. તો હિન્દુ ધર્મમાં શૈવ, વૈષ્ણવ, શાકત અને સ્માર્ત એવા 4 ભાગો જોવા મળે છે. શૈવ શંકર શિવની પૂજા કરે છે, વૈષ્ણવ વિષ્ણુની, શાકત દેવી અને માતાજીની, અને સ્માર્ત એ શિવ, વિષ્ણુ કે દેવી અને ત્રણેયની પૂજા કરે છે. તો હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયો, પંથો, વડાઓ છે જે ખૂબ જ જટિલ છે. તેમ છતાં તેઓ વિશાળ હિન્દુ સમુદાય સાથે પરસ્પર સંબંધ ધરાવે છે. આમ હિન્દુ ધર્મમાં અનેક વિવિધતા હોવા છતાં તેઓ ગાઢ રીતે સંકળાયેલા છે. તીર્થયાત્રા કરવી, દાન આપવું, જુદા જુદા ધાર્મિક વ્રતો કરવા, ધાર્મિક ગ્રંથોનું વાંચન અને તહેવારો ઉજવવા, પવિત્ર નદીઓના સ્નાન કરવું, ધર્મસ્થાનો અને સંતોને દાન અને સેવા આપવી વગેરેનું ખૂબ જ મહત્ત્વ હિન્દુ ધર્મની અંદર જોવા મળે છે. ખાસ કરીને દિવાળી, હોળી, નવરાત્રિ તેમના ધાર્મિક તહેવારો પણ જોવા મળે છે. તો ભારતની અંદર હિન્દુ સમુદાય એ બહુમતી સમુદાય છે અને એના ઘણા બધા ભાગો પડે છે. પોતપોતાની માન્યતાઓ, દેવી દેવતાઓને પૂજવા, આવી રીતે એનો સમુદાયની વિવિધતા છે. વિવિધતામાં પણ એકતા જોવા મળે છે. એના પછી આવે છે મુસ્લિમ સમુદાય. તો મુસ્લિમ સમુદાય પણ સમગ્ર ભારતમાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જોવા મળે છે. તેઓ ધાર્મિક પુસ્તક, ખાસ કરીને એનું કુરાન શરીફને ઈશ્વરનું શાબ્દિક સ્વરૂપ માને છે. આવી રીતે મુસ્લિમોની ધાર્મિક ક્રિયાઓમાં નમાઝ, રોજા, હજને મહત્ત્વની ગણવામાં આવે છે. મોહમ્મદ પયગંબરે થાપેલો ઇસ્લામ ધર્મ અંકેશ્વરવાદમાં માને છે. કોઈ એક પણ મુસ્લિમ
શરિયતના નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે. હજ યાત્રાને ઇસ્લામ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. મક્કામાં આવેલ પવિત્ર કાબાના દર્શનથી હજ થાય છે અને જે પાપમાંથી મુક્તિ આપે છે તેઓ દઢપણે માને છે. દઢપણે એનું માનવું છે. ઇસ્લામ ધર્મમાં તૌહીદ, નમાજ, રોજા, જકાત, હજ તેમજ ખેરાત અને મુખ્ય ધાર્મિક વિધિઓ છે. 5 વખતની નમાજ કરવી જરૂરી મનાય છે. આવકનો અમુક હિસ્સો ખેરાત રૂપે આપવો ફરજિયાત હોય છે. પોતાની આવકનો અમુક હિસ્સો એ ખેરાત રૂપે એટલે કે બાટે છે એ ફરજિયાત એના ધર્મમાં એવી માન્યતા છે. ઇસ્લામમાં હિજરી પંચાંગ મુજબ ધાર્મિક બાબતો, લગ્ન અને ઉત્સવોની ઉજવણી થાય છે. મોહરમથી મુસ્લિમોનું નવું વર્ષ શરૂ થાય છે. આમ ઇસ્લામમાં રમઝાન એ સૌથી પવિત્ર મહિનો ગણાય છે, જેમાં સ્ત્રી પુરુષો આત્મકલ્યાણ શુદ્ધિ માટે ઉપવાસ કરે છે, જેમાં ચંદ્ર દર્શનને મહત્ત્વ આપે છે. તેમના ધાર્મિક સ્થાનને મસ્જિદ કહેવામાં આવે છે, જ્યાં તેઓ સામૂહિક નમાઝ અદા કરે છે. ઇસ્લામમાં અનુયાયીનું મૃત્યુ બાદ દફનવિધિ કરવામાં આવે છે. તો આવી રીતે મુસ્લિમો શિયા અને સુન્ની એમ 2 વિભાગોમાં વિભાજિત છે. શિયા કરતાં સુન્ની મુસ્લિમોની સંખ્યા ભારતમાં વધુ છે. તેમના ધર્મગુરુને ઇમામ કહે છે, જે રમઝાન, ઈદ, મોહરમ તેમના ધાર્મિક ઉત્સવો છે. એના પછી આવે છે ખ્રિસ્તી સમુદાય. તો આપણે વાત કરીએ અહીં હિન્દુ ધર્મ, મુસ્લિમ સમુદાય, એના પછી આવે છે ખ્રિસ્તી. તો ભારતમાં હિન્દુ મુસ્લિમ ધર્મની વસ્તી કરતાં ખ્રિસ્તીઓની વસ્તી ખૂબ ઓછી છે. 2.30% જેટલી ખ્રિસ્તી ધર્મની લોકોની વસ્તી જોવા મળે છે. ભારતમાં તેઓ ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં મોટે ભાગે રહેલા છે. તો ભારતીય ખ્રિસ્તીઓ મુખ્યત્વે રોમન, કેથલિક અને પ્રોટેસ્ટન્ટ તેમજ અન્ય સાંપ્રદાયિક ચર્ચમાં વિભાજિત થયેલા છે. બાઇબલ તેમનું ધર્મપુસ્તક છે. બાઇબલ તેમનું ધર્મપુસ્તક છે. ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્તને ઈશ્વરના પયંગબર તરીકે માનવામાં આવે છે. તેમના ધર્મસ્થાનને આપણે ચર્ચ તરીકે ઓળખીએ છીએ. ખ્રિસ્તી ધર્મના પણ મુખ્ય 3 સિદ્ધાંતો છે. ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો. 3 એના સિદ્ધાંતો છે. ઈશ્વરના પુત્ર તરીકે અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો, સેવા કરવી અને પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા રાખવી. આ એના 3 સિદ્ધાંતો છે ધર્મના. તો ભારતમાં કેથલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓની સંખ્યા વધુ છે. ખ્રિસ્તીઓના ધર્મગુરુને પોપ કહે છે અને જે પ્રત્યેક ધાર્મિક બાબતોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયમાં જુદા જુદા ચર્ચ મહત્ત્વના હોય છે. કેટલાક સંપ્રદાયના ખ્રિસ્તીઓ ધાર્મિક તીર્થયાત્રા કરે છે. તેમના ધાર્મિક સ્થળ મુંબઈ અને કેરળનું અનાકુલમ છે. રોમન કેથલિક ખ્રિસ્તીઓમાં ચર્ચમાં બિશપ દ્વારા જુદી જુદી પવિત્ર વિધિ કરવામાં આવે છે અને લગ્નની વિધિ ચર્ચમાં પાદરી દ્વારા થાય છે. નાતાલ, ઈસ્ટર, ગુડ ફ્રાઇડે વગેરે તેમના ધાર્મિક તહેવારો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમુદાયની વાતની અંદર આ મહત્ત્વના 3 સમુદાયની વાત કરી આ વિડીયો લેક્ચરમાં. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળના જે કંઈ સમુદાયોના પ્રકાર છે એના વિશે વાત કરીશું.